સુરત નાસીનગર ડિમોલેશનનો જે મામલો છે, ભારે વિવાદ વચ્ચે હવે સિટી સર્વેનો રિપોર્ટ સામે આવ્યો છે। સિટી સર્વેના રિપોર્ટથી અનેક સવાલો ઊભા થયા છે। રિપોર્ટ મુજબ જમીનનો એક ભાગ એસએમસીનો છે। રિપોર્ટ પ્રમાણે જમીનનો મોટો ભાગ પારસી સમાજની માલિકીનો છે। જમીનની પાછળ કરોડોના મેગા પ્રોજેક્ટનું કામ ચાલે છે। સૌરાષ્ટ્રના બિલ્ડર્સ સાથે જમીન સોદા હોવાનો દાવો છે, તો પૂર્વ કોંગ્રેસ કોર્પોરેટરનું નામ પણ બુકિંગ પ્રક્રિયામાં ચર્ચામાં છે। પ્રોજેક્ટને સફળ બનાવવા માટે આ ડિમોલેશન કર્યાનો આરોપ છે। બિલ્ડિંગના વેચાણમાં અસર ન થાય તે માટે આ કાર્યવાહી કર્યાનો પણ આક્ષેપ છે। વિવાદિત સ્થળ પાસે બીજી પણ એક મોટી જમીન છે। તો સિટી સર્વેનો એક રિપોર્ટ સામે આવ્યો છે। નાસીનગર ડિમોલેશનનો જે મામલો છે અને હવે આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ડિમોલેશન કર્યાના આક્ષેપો થઈ રહ્યા છે। પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ડિમોલેશન કર્યું છે। સિટી સર્વેના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે। સાથે જ પૂર્વ કોંગ્રેસના કોર્પોરેટરનું નામ પણ આ બુકિંગ પ્રક્રિયામાં ચર્ચામાં છે। સૌરાષ્ટ્રના બિલ્ડર સાથે જમીન સોદા હોવાનો દાવો છે। તો જમીનની પાછળ કરોડોના મેગા પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે। સિટી સર્વેનો રિપોર્ટ ચોંકાવનારો છે અને તેની અંદર પણ નામ બિલ્ડર્સનું આવ્યું છે। ચેતન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ચેતન, નાસીનગર અને તેને લઈને હજી પણ ક્વેશ્ચન માર્ક છે, પરંતુ સિટી સર્વેનો જે રિપોર્ટ આવ્યો છે ઘણું બધું કહી જાય છે। શું વિગતો રિપોર્ટમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ? જી બિલકુલ થી નાસીનગરમાં જે રીતે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને 100 થી વધુ જે મકાનો છે તેનું ડિમોલેશન કરવામાં આવ્યું છે। હાલમાં આ ઘટનાને 12 દિવસ વીતી ગયા છે, પરંતુ આ ડિમોલેશન કોને કર્યું છે તે અંગે હજી સુધી જાણી શકાયું નથી। મહત્વની વાત છે કે 24 કલાકના આટે જે સિટી સર્વે જે રિપોર્ટ છે તે લાગ્યો છે। જે રીતે સિટી સર્વે રિપોર્ટ આવ્યો છે, અનેક જે સવાલો છે તે હાલ ઊભા થયા છે। સિટી સર્વે જે રિપોર્ટ છે તે રિપોર્ટના આધારે જે જમીન છે તેમાં સુરત મહાનગરપાલિકા અને મોટા ભાગની જે જમીન છે તે પારસી સમાજની હોવાનું સામે આવ્યું છે। ક્યાંક ને ક્યાંક બિલ્ડરોને લાભ કરાવવા માટે આ આખું જે ષડયંત્ર છે તે રચાયું હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના જે બિલ્ડરો છે તેમનું જે નામ છે તે નામ હાલ સામે આવી રહ્યું છે। આખો જે વહીવટ છે તે આ બિલ્ડરો દ્વારા પાર પાડવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે। ખાસ કરીને નાસીનગરની પાસે જ એક લક્ઝરિયસ પ્રોજેક્ટ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। આલિશાન જે ફ્લેટ છે તે ફ્લેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેમાં જે અડચણરૂપ જે નાસીનગર હતા, નાસીનગરના કારણે ત્યાંના જે પ્રોજેક્ટના જે ફ્લેટ છે તે વેચાય તેવી પરિસ્થિતિ ન હતી, જેને કારણે નાસીનગરના જે મકાનો છે તે મકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે। ક્યાંક ને ક્યાંક બિલ્ડરોને ફાયદો કરાવવા માટે સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જે ડિમોલિશનની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આ ઉપરાંત જે બુકિંગ પ્રક્રિયા છે તેમાં કોંગ્રેસના પૂર્વ જે કોર્પોરેટર છે તેનો પણ હાથ હોવાની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। સૌથી મહત્વની વાત છે કે સ્લમ વિસ્તાર જે છે તે દૂર કરવા માટે આખું ષડયંત્ર રચાયું હતું, જેમાં શરૂઆતના સમયે જે રીતે અધિકારીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તેમના દ્વારા આ ડિમોલિશન કરવામાં નથી આવ્યું, પરંતુ મીડિયા દ્વારા જ્યાં અધિકારીઓ હાજર હતા તે વિડીયો પણ લોકો સમક્ષ લાવ્યા હતા, જેમાં સ્થાનિક જે કાર્યપાલક ઇજનેર છે, સુરત એસઓજી પોલીસના ડીસીપી નકુમ, પીઆઈ સોનારા સહિતની એસઓજીની સમગ્ર ટીમ હતી। આ ઉપરાંત જે સ્થાનિક એસીપી આહિર, ચોક બજારના પીઆઈ સહિતની તમામ જે ટીમો છે આ ડિમોલિશનમાં હાજર હતી અને જે કડક જે બંદોબસ્ત છે તે બંદોબસ્ત પણ આપવામાં આવ્યા હતા। સૌથી મહત્વની વાત છે કે સ્થાનિક લોકો દ્વારા જ્યારે વિડીયો બનાવવામાં આવતો હતો ત્યારે પોલીસ દ્વારા તમામ જે લોકો છે તે લોકોના મોબાઈલ પણ લઈ લેવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતો। આ મોબાઈલમાંથી જે વિડીયો બનાવવામાં આવ્યા હતા તે વિડીયો પણ ડિલીટ કરવામાં આવ્યા હતા। અહીં સવાલ એ છે કે જો પોલીસને કાયદેસરની જો પરવાનગી મળી હતી તો શા માટે આ વિડીયો ડિલીટ કરવામાં આવ્યા? આ વિડીયો એટલા માટે ડિલીટ કરવામાં આવ્યા છે કે સ્થાનિક જે ડીસીપી છે, આ ઉપરાંત જે કયા અધિકારી આ ડિમોલિશન સ્થળે પહોંચ્યા હતા તે લોકો સુધી વાત ના પહોંચે તે માટે એસઓજી ના જે ડીસીપી નકુમ છે તેમના દ્વારા જે વિડીયો છે તે વિડીયો પણ ડિલીટ મારવામાં આવ્યા હતા। સાથોસાથ એસીપી આહિર પણ ત્યાં હાજર હતા। ખાસ કરીને કાયદાકીય પ્રક્રિયાના પાલન અંગે અનેક જે સવાલો છે તે સવાલો હાલ ઊભા છે। સૌથી મહત્વની વાત છે કે જે તપાસ કમિટીની રચના કરી છે તેમાં
ખાસ કરીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિત 6 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ આ 6 પૈકી 3 એવા અધિકારીઓ છે જેઓ પહેલેથી વિવાદમાં રહ્યા છે. 2 જેટલા અધિકારીઓ એવા છે જ્યારે ડિમોલેશનની જે પ્રક્રિયા છે તે પ્રક્રિયામાં પોતે હાજર હતા ત્યારે ખાસ કરીને સ્થાનિક જે ધારાસભ્ય છે તે આ કમિટી ઉપર સવાલ ઊભા થયા છે, કારણ કે જે લોકો ત્યાં હાજર હતા તેઓ કમિટીમાં કઈ રીતે લેવામાં આવ્યા છે, કમિટીને રિપોર્ટ કઈ રીતે સોંપશે, કારણ કે જે અધિકારીઓ ત્યાં ગયા છે પોતાના બચાવમાં જ જે રિપોર્ટ છે તે રિપોર્ટ તૈયાર કરશે તેવું પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે આ તપાસ કમિટી દ્વારા કયા કયા પ્રકારની તપાસ હાથ ધરે છે. જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકો દ્વારા જે વેરા બિલ છે, જે ખાસ કરીને લાઇટ બિલ છે તે પણ રજૂ કરવામાં આવ્યું છે. કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં નથી આવી. ખાસ કરીને જે રીતે આ સ્થાનિક લોકો વર્ષોથી રહેતા હતા, સુરત મહાનગરપાલિકા દ્વારા સૌપ્રથમ તો તેમને નોટિસ આપવાની હોય છે, પરંતુ કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં આવી ન હતી. ફક્ત 1 કલાકનો સમય આપવામાં આવ્યો હતો અને ધડાધડ જે ડિમોલિશનની જે પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત એટલો ચોક્કસ બંદોબસ્ત અને એટલો કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો કે કોઈ પણ વ્યક્તિ જો મોબાઈલથી વિડીયો શૂટ કરે તો તાત્કાલિક ધોરણે એ મોબાઈલ ખેંચી લેવામાં આવતો હતો. એટલે ક્યાંક સમગ્ર જે કૌભાંડ છે તેમાં પોલીસની જે ભૂમિકા છે તે પણ શંકાસ્પદ હોવાનું સામે આવી રહ્યું છે. હાલ સુરત મ્યુનિસિપલ કમિશનર પણ વિવાદના ઘેરામાં છે, કારણ કે ધારાસભ્ય વિનુભાઈ ને એવું કહેવામાં આવ્યું હતું કે આ ડિમોલિશન સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં નથી આવ્યું. ત્યારે આ અધિકારીઓ જ્યારે ડિમોલિશનની કામગીરી ચાલતી હતી ત્યારે કઈ રીતે પહોંચ્યા એક સવાલ ઊભો થયો છે. જી બિલકુલ, આભાર ચેતન, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું.